નમસ્કાર, હું છું ધનેશ પરમાર. થોડું ગુજરાતી ન્યૂઝમાં આપને તમામ દર્શકોનું સ્વાગત છે. લોકસભા 2024ની ચૂંટણી અને વિવિધ રાજકીય રાજનેતાઓ પોતપોતાના મુદ્દા, પોતપોતાની વિચારસરણી સાથે પોતપોતાના જે મુદ્દાઓની વાત છે, કામોની વાત છે મૂકી રહ્યા છે, બંધારણની પણ વાત કરી રહ્યા છે. ત્યારે લોકસભા 2024માં ગુજરાતનો સૌથી ચર્ચિત જે મુદ્દો છે એ ટિકિટ રાજકોટ અને તેના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન. ક્ષત્રિય સમાજ અસાધારણ રીતે કહી શકાય તે રીતની પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજે વહેલી સવારે જ સુખસેનસિંહ ગોગા આંબેડીના ધર્મપત્ની શીલાદેવીની અટકાયત કરવામાં આવી છે. જયપુરથી વાયા અરવલ્લી થઈ જતા પોલીસે તેઓને સવારે 3.5 કલાકે ડિટેઇન કર્યા છે. પ્રત્યક્ષદર્શી શાહિદનો આ ખુલાસો છે. આજે સંમેલન છે 5 કલાકે રાજકોટમાં મહાસંમેલન. ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો બોર્ડરો સીલ થઈ છે અને અટકાયત થયાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી આચાર સંહિતા અમલીકરણ ચાલુ છે. સરકારના પ્રયત્નો છે ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ વધુ વકરે નહીં. જો કે તમામ બાબતો વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન નવગણજી ઠાકોર, અખિલ ભારતીય ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ, તેમનો જે પડ્યો બોલ ઝીલે છે, આપણી સાથે જોડાયા છે અને તેઓ આજે પોતાની વાત પણ મૂકી રહ્યા છે. ડેસ્ક નવગણજી ઠાકોરને સન્માન સાથે ચેનલમાં જોડશો. નવગણજી ઠાકોર સન્માનિત નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજનો પડ્યો બોલ ઝીલનાર. જ્યારે ક્ષત્રિય સમાજને જરૂરિયાત ઊભી થાય છે ત્યારે પછી એ અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં ઠાકોર સમાજના મકાનો તોડ્યા ત્યારે નવગણજીની હાજરી ત્યાં દેખાતી હતી. ઓબીસી એસટી સમાજના થયેલા અન્યાય બાબતે નવગણજીનો હાકોટો ઠાકોરવાળી ભાષામાં પણ આપે જોયો હશે ને તે રીતે સમગ્ર ગુજરાતમાં નવગણજી ઠાકોર પોતાના સમાજના, ખાસ કરીને એસટી અને ઓબીસી સેલની વાત માટે હંમેશા મંચ ઉપર, સોશિયલ મીડિયામાં, નિવેદનમાં ન્યાયિક રીતે પોતાની વાત મૂકતા હતી. નવગણજી, આપનું ઠાકોર સાહેબ, આપનું સ્વાગત છે ટુડે ગુજરાતી ન્યૂઝમાં. વેલકમ. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણી ચેનલનો અને આપનો નવગણજી સમગ્ર ગુજરાતની પ્રજા સમક્ષ મારા અવાજ રજૂ કરવાની તક આપી. નહીં, આપનો પૂર્ણ અક્ષર નવગણજી, આપ ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરો છો. આપ વારંવાર ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, ઓબીસી એસટી સમાજની વાત પણ મૂકો છો અને તે રીતે લોકો તમને પસંદ કરે છે. લાખો ફોલોઅર્સ તમારા છે ગુજરાતમાં અને તે રીતે આપની વાત ન્યાયિક રીતે રજૂ કરો છો. એક નેતા છો, આ સમાજના આગેવાન છો. ઓબીસી એસટી સેલમાં જ્યારે વાત મૂકો છો ત્યારે લોકો પસંદ કરે છે. નવગણજી, આજે મુદ્દો એ છે કે ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન થયું છે રાજકોટમાં અને વહેલી સવારથી જ્યાં ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો કે જે મંચને શોભાવવાના છે તેઓનું ધરપકડનો દોર પ્રશાસન કરી રહ્યું છે. આચાર સંહિતા અમલીકરણ છે. જોકે આ જે મિટિંગ છે, મહાસંમેલન છે રાજકોટ ખાતેનું, તેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને પરમિશન મળી ચૂકી છે. 5 કલાકે સંમેલન. જોકે આ તમામ મુદ્દા વચ્ચે નવગણજી, આપને આજે તમે જો ધારો કે જો અને તોની સ્થિતિમાં આજે વાત કરવા માગું છું. લોકસભા 2024ની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં આપ આટલા મોટા આગેવાન છો ને ક્યાંક તમે કોઈ ચૂંટણીમાં કોઈ પક્ષ વતી અથવા અપક્ષ વતી ચૂંટણી લડતા હોય તો સવાલ ઉઠવા પામ્યો છે કે નવગણજી ઠાકોરનો મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો શું હોઈ શકે? જી, સૌ પ્રથમ તો મારા અભિગમ મુજબ, લોકશાહીની પ્રણાલિકા મુજબ સમગ્ર ગુજરાત કે ભારત દેશની પ્રજાને એના ઘરના ફ્રીમાં શિક્ષણ મળવું જોઈએ. આ મહત્તમ મારો મુદ્દો છે વર્ષોથી. બીજા નંબરની અંદર આરોગ્યની દ્રષ્ટિ તો એક નાનામાં નાનો દેશનો કે રાજ્યનો ગરીબ માણસ પોતાનું ખેતર કે દાગીના વેચ્યા વગર આરોગ્યની સુવિધા મેળવી શકે. ત્રીજા નંબર, દેશ કે રાજ્યની અંદર દરેક નાગરિકની વાણી સ્વતંત્ર હોવી જોઈએ. એના હક અને અધિકાર માટે બોલવાનો બંધારણમાં અધિકાર આપ્યો છે, બાબા સાહેબે આપ્યો છે, ભારત દેશના બંધારણમાં આપ્યો છે. વર્તમાન સમયની અંદર છેલ્લા 20 વર્ષથી ભારત દેશમાં અને ગુજરાતમાં ગુંડાશાહી પોલિસી ચાલી રહી છે. કોઈ પણ સમાજનો આગેવાન, લીડર
કે કોઈ પણ જ્ઞાતિનો પ્રમુખ તેની સમાજ માટે, ગુજરાતની પ્રજા માટે કોઈ પણ અવાજ ઉઠાવે તો એને એન કેન પ્રકારે ખરીદી લેવો, મજબૂત હોય ને ના ખરીદાય તો એના ઉપર કોઈ પણ કલમ લગાડીને એને જેલમાં ઘાલી દેવો, અને જેલમાં ઘાલ્યા પછી એને જબરજસ્તી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે. તમે આજે છેલ્લા 2-3 મહિનાથી ગુજરાતમાં હવા ચાલી રહી છે ટીવી, મીડિયા, પેપરમાં કે જે લોકોની ઉપર રેડ પડી છે, જે લોકો ઉપર ભ્રષ્ટાચારના કેસો થયા છે, જે લોકો ઉપર બીજા કેસો થયા છે, એ લોકો જેલમાંથી છૂટી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે એટલે 3 દિવસની અંદર તમામ આરોપો મુક્ત થઈ જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ભારત દેશમાં વોશિંગ મશીન છે. વોશિંગ મશીનની અંદર ગમે એટલા કપડા ઉપર ડાઘ પડ્યો હોય અને ડાઘ વાળું કપડું વોશિંગ મશીનમાં મેલો એટલે વ્હાઈટ થઈ જાય. એમ તમે ગમે એટલા ગુના કર્યા હોય, તમે ગમે એટલા બળાત્કાર કર્યા હોય, તમે ગમે એટલું 2 નંબર કર્યું હોય, તમે ગમે એટલું કાળું ધોળું કર્યું હોય, પણ તમે કમલમમાં કે દિલ્હી જઈને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમે વોશિંગ મશીનમાંથી વ્હાઈટ કપડું થઈને બહાર આવો, કોલર ટાઈટ કરીને સમગ્ર ભારતમાં ફરી શકો. આ લોહીના વિરોધી પોલિસી. બીજા નંબરમાં આપશ્રીએ મને સવાલ કર્યો કે તમે ઉમેદવાર હો, તમારી જોડે સત્તા હોય તો તમારો એજન્ડા શું? તો ગુજરાતની અંદર, ભારત દેશની અંદર આ લોકશાહી આયા પછી સૌથી જો વધારે કોઈનું શોષણ થતું હોય તો ગુજરાતનો ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ અને માઇનોરિટી સમાજ. આ શાસનની અંદર આ સમાજનો કોઈ કેબિનેટ મંત્રી નથી, આ સમાજનો કોઈ રાજ્ય કક્ષાનો મંત્રી નથી, આ સમાજનો કોઈ લીડર બોર્ડ નિગમનો ચેરમેન નથી. તમે વર્તમાન સમયની અંદર જોવો છો કે ગુજરાતની અંદર ઓબીસી નિગમ ચાલે છે, ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે, હળપતિ વિકાસ નિગમ ચાલે છે, ગુજરાતના રબારી સમાજનું ગોપાલક નિગમ ચાલે છે. આવા લગભગ ગુજરાતમાં મારી દ્રષ્ટિએ 15 નિગમો ચાલે છે. આ 15 નિગમોમાં જે સામેલ વસ્તી છે, જે લાભાર્થી પબ્લિક છે, એની જનસંખ્યા 90% છે. એક બાજુ સર્વણ આયોગ સરકારે હમણાં બનાવ્યું છે, તો સર્વણ આયોગની અંદર લાભ લેવા વાળી વસ્તી 10% છે. તો 10% વાળા નિગમની અંદર 1500 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે. ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટીને જે નિગમ છે, જે 90% પ્રજાના, એ ટોટલ ગ્રાન્ટ 10 કરોડ કે 5 કરોડ કે 7 કરોડ આપવામાં આવશે. એટલે ખરેખર ધરાર અન્યાય છે. બીજા નંબરની અંદર જ્યારે ભારત દેશમાં ત્યારે એમને પોલિસી નક્કી કરી હતી કે કોઈ પણ સરકારને ગુલામ બનાવી હોય, કોઈ પણ સમાજને આર્થિક રીતે પેમાલ કરવી હોય અને કોઈ પણ સમાજને આપણા સામે અવાજ ના ઉઠાવવા દેવો હોય તો એને આર્થિક રીતે તોડી નાખો અને પહેલા નંબરમાં શિક્ષણથી વંચિત રાખો. જો ગરીબના બાળકો ભણે, શિક્ષણ મેળવે, એલએલબી કરે, વકીલ બને કે અધિકારી બને તો હોમો અવાજ ઉભો કરે. એટલે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર 18,000 ગામડાની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ધોરણ 9 થી 12 સુધીની એક પણ માધ્યમિક શાળા આપી નથી. આ રજીસ્ટર આંકડો છે, કોઈ આક્ષેપ નથી. જેને મારા શબ્દો ઉપર ભરોસો ના હોય સરકારની સામે આરટીઆઈ કરીને માહિતી મેળવી શકે છે. એટલે ગામડાની અંદર કોણ વસે છે? ગામડાની અંદર ઓબીસી સમાજ. તો ઓબીસી સમાજમાં મોટો સમાજ સૌથી ઠાકોર સમાજ છે. બીજા નંબરમાં માલધારી સમાજ છે. ત્રીજા નંબરમાં કોળી સમાજ છે. બીજી નાની સમાજો ઓબીસી 147. આ ટોટલ સમાજો ગામડામાં વસે છે. એસસી સમાજ તો ટોટલ ગામડામાં છે. એસટી સમાજ, આદિવાસી સમાજ તો ટોટલ જંગલમાં વસવાટ કરે છે. બરાબર. માઇનોરિટી સમાજની તો વાત જ છોડો, એરાય સેજ પણ ઊંચા થાય એટલે હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉભો કરીને એમને દબાઈ દેવામાં આવે છે. અને સમસ્ત હું તો ભારતની પ્રજાને, ગુજરાતની પ્રજાને કહેવા માંગુ છું કે સૌથી મોટો મનુષ્ય ધર્મ છે
મનુષ્યથી મોટો કોઈ ધર્મ જ નથી. જાતિ ભાતિ એક બાજુ હોય, જે વિકાસથી વંચિત હોય, જેને ભારત દેશમાં આજ સુધી આઝાદીનો લાભ ન મળ્યો હોય, એવા લોકોને જાગૃત થઈ અને એમના હક અને અધિકારો માગવાની જરૂર છે. બીજા નંબરનું ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજનું જી બિલકુલ વાત આપની સાચી છે. જો કે નવગણજી, ચૂંટણી મેનિફેસ્ટો તમામ પક્ષો આપે છે, આપ કહો છો તે પ્રકારની તમામ વાતો લોકો સુધી તમામ રાજકીય રાજનેતાઓ, તમામ રાજકીય પક્ષો પણ લઈ જતા, પણ કટુ સત્ય પણ એ છે કે 2014માં ગુજરાતની તમામ 26 લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ આવે છે, જનાદેશ મળે છે. 2019માં તમામ વાતો છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પણ પુનઃ 2019માં 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ આવે છે. 24ની આ ચૂંટણી છે, મુદ્દાઓ કેમ ચાલતા નથી? જો મુદ્દાઓ સચોટ હોય, લોકોની વાતો સુધી આ મુદ્દા જતા હોય તો વોટ તો આપ કહો છો તે પ્રકારે SC ST OBC સમાજ તમામને મતાધિકારનો અધિકાર છે, મતદાન મથકોથી જાય છે, તમામ પાસે પોતાના ચૂંટણી કાર્ડો છે, તમામ પાસે પોતાના બૌદ્ધિક વિચાર ક્ષમતા પણ છે. તેમ છતાં જ્યારે મતદાન કુટીરમાં જાય છે ત્યારે વોટ શેર છેલ્લા 19ની વાત કરું તો બનાસકાંઠામાં વોટ શેર કોંગ્રેસનો 22 થી 23%, તો ભાજપનો 63% જેટલો વધ્યો છે. તો આ લોકપ્રિયતા કેમ અકબંધ રહી છે, કેમ યથાવત રહેવા પામે છે જો આટલા મુદ્દા હોય તો? એમાં ફર્સ્ટ મુદ્દો તમને વાત કરું મારી ગામડી ભાષામાં, જી, કે ગમે એટલો માણસ હોશિયાર હોય, કાબેલ હોય, ક્વોલિફાઈડ હોય, ડોક્ટર હોય કે PhD ભણેલો હોય, પણ એને ઇન્ટરવ્યુ લીધા પહેલા એક ઘેનનું ઇન્જેક્શન મારી દો શું થાય? એ અવળા જ જવાબ આપે. એમ હું પણ વિચારું છું કે છેલ્લા ચૂંટણી ના હોય તેમ ગુજરાતમાં અલગ અલગ સમાજો આંદોલન કરતી હોય છે. ઘણા બધા મુદ્દા સરકારની સામે હોય છે, લોકો નારાજ હોય છે, લોકો રેલીઓ કાઢતા હોય છે, લોકો સભા સરઘસ કરતા હોય છે, સરકારની વિરોધમાં નિવેદન કરતા હોય છે, પણ જેવી ચૂંટણીનું જાહેરનામું પડે એટલે તમામ મુદ્દા સાઈડ થઈ જાય છે અને તાજો મુદ્દો આવે એના આધારે આખું ઇલેક્શન પૂરું થઈ જાય છે. આ વર્તમાન સમયની અંદર 2024નું ઇલેક્શન, તમને એક દાખલો આલું, વર્ષો જૂનો કદાચ યાદ ના હોય તો, કે શિવસેનાના અધ્યક્ષ બોમ્બે મહારાષ્ટ્રમાં બાળા સાહેબ ઠાકરે હિન્દુત્વના નામે મત માંગ્યો હતો, તો ચૂંટણી કમિશનરે એમને નોટિસ આપી અને ખખડાઈ નાખ્યા હતા કે તમે જો ધર્મના નામે મત માંગશો સિંગલ ફેમિલી મેળવેલ તો તમારું ચૂંટણી ચિહ્ન અમે છીનવી લઈશું. એ સમયે ચૂંટણી પંચ આવું કામ કરતું હતું. હાલ વર્તમાન સમયની અંદર દેશના સેલિબ્રિટી લોકો સંપૂર્ણ કુંભવાદ, ધાર્મિકવાદ, માતાજીના સોગંદ એના ઉપર ચૂંટણી લડી રહ્યા છે. એટલે ચૂંટણી પંચના પણ નિયમો બેવડા છે. વિપક્ષ માટે કાયદો અલગ છે અને શાસક માટે અલગ છે. એટલે આખી શાસન પદ્ધતિ લોકશાહીના વિરોધમાં ચાલી રહી છે અને લોકશાહીના વિરોધમાં શાસન પદ્ધતિ ચાલવાથી સંપૂર્ણ ગરીબોના હક, ખેડૂતોના હક, મજદૂરના હક ડૂબી જવાના છે. તમે વર્તમાન સમયમાં નહીં જોતા, ડેવલપિંગના નામ ઉપર, વિકાસના નામ ઉપર સસ્તી પબ્લિસિટી મેળવવા માટે ગુજરાત સરકાર સિટીની અંદર 150 વર્ષથી જે લોકો કાચા મકાનમાં રહે છે એમને રાતોરાત બુલડોઝર લઈને ઉછેડી મેળવવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે, નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન નક્કી કરેલી છે કે કોઈ પણ તમે ગરીબનું ઘર તોડો, કોઈ પણનું તમે ઝૂંપડું તોડો તો એને વિકલ્પ વ્યવસ્થા આપવી જોઈએ, એની પછી એનું ઘર તોડવું જોઈએ. સતત સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કોઈ માનતું નથી, પછી આમ જનતાનું તો આ સરકારમાં આવે જ છું. એટલે ગંભીર બાબત છે. હું તો સમગ્ર ગુજરાતની પ્રજાને, ભારત દેશની પ્રજાને વિનંતી કરું છું કે 2024નું ઇલેક્શન એટલે કુરુક્ષેત્રનું મેદાન છે. ધર્મ અને અધર્મના સામેની લડાઈ છે. આ લોકશાહી બચાવવી હોય, બંધારણનું રક્ષણ કરવું હોય, પારદર્શક ભરતી જોઈતી હોય, કરાર આધારિત ભરતીઓ બંધ કરવી હોય અને શોષણ જો અટકાવવું હોય
તો પરિવર્તન લાવવું એ ખૂબ જરૂરી છે. આ મુખ્ય મુદ્દોમાં જીવનભાઈ બોલો, અટકી ક્યાં ગયા? અટક્યું કેમ? કે ત્યાંથી અટક્યું? નવગણજી થોડું ટેકનિકલ જી. ખામી હતી. હું બરાબર. આપણે જણાવી દઉં કે બનાસકાંઠામાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. આવતીકાલે ગેનીબેન ઠાકોર સમાજના સિંહણ કહેવાય છે, તેઓ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે અને તે બાદ તુરત જ 16 તારીખે વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના નારી શક્તિ રેખાબેન ચૌધરી પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. તફાવતની વાત કરું તો 2009માં જે ચૂંટણી યોજાઈ હતી, મુકેશદાન ગઢવી 10,000 વોટથી જીત્યા હતા. જો કે તે વખતે અંદાજિત 77,000 જેટલા નવગણજી વોટ અપક્ષ જે વિવિધ હતા તેઓ લઈ ગયા હતા અને તે રીતે 10,000થી મુકેશદાન ગઢવીની જીત. 14માં સ્થિતિ બદલાય છે. હરિભાઈ 2,10,000 જીતે છે, કેન્દ્રીય મંત્રી પણ બને છે અને તે રીતે હરિભાઈ જીતવાનો જે તફાવત છે 2,10,000 વોટનો આવે છે. એ બાદની નવી સ્થિતિમાં 19 આવે છે. પરબતભાઈ પટેલ સામે પરથીભાઈ પટેલ, બંને સહકારી માળખાના ડિરેક્ટર આગેવાન, બંને મોટા માથા. પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી, પરથીભાઈ કોંગ્રેસ. આ તફાવત વધીને 3,75,000 જાય છે. એટલે 2009થી 2019 સુધીનો તફાવત જે વોટ શેરિંગ છે અને જીતની હારજીતનું માર્જિન છે 3,75,000 વગણજી પહોંચી ચૂક્યું છે. 24 છે અને આ 24માં આપ બનાસકાંઠાની સ્થિતિ વિશે શું કહેશો? બનાસકાંઠાની અંદર સૌ પ્રથમ તો લોકશાહીની રચનાથી બનાસકાંઠા સીટ અસ્તિત્વમાં આવી. તે પછી પહેલી વાર ઠાકોર સમાજની દીકરીની ટિકિટ મળે. એટલે ઠાકોર સમાજ માટે એક આનંદ અને ખુશીના સમાચાર. બીજું, બનાસકાંઠાની અંદર જે જનસંખ્યા છે લોકસભાની અંદર, એ જનસંખ્યાની અંદર પહેલો નંબરની જનસંખ્યા ઠાકોર સમાજની છે, એટલે આખો ક્ષત્રિય સમાજની છે. ક્ષત્રિય સમાજની જનસંખ્યા આટલી હોવા છતાં, બોળા મતદારો હોવા છતાં કોઈ પણ પાર્ટીએ કદી ટિકિટ આપી નથી. આ ફેરે કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેનની ટિકિટ આપી છે. વાત કરું હાર અને જીતની, તો પાછલા ઇલેક્શનની અંદર પરથીભાઈ ભટોળ અને પરબતભાઈ પટેલ લડ્યા હતા. જી. તો પરથીભાઈ ભટોળ એ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન હતા અને બીજેપીથી કોંગ્રેસમાં જઈને તાત્કાલિક ટિકિટ લાવ્યા. એટલે એ ઇલેક્શનની અંદર જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ પરથીભાઈને ઓલ આલ્યો છે કે તમે સેજ પણ આક્રમક બનશો, તમને ગાળી દઈશું. એટલે એ દબતા ગરીબ ચૂંટણી લડ્યા. એક સત્તાના જોરથી એમને દબાઈ દેવામાં આવ્યા. બરાબર. વાત આવી 2024ની, તો ગેનીબેન આક્રમક મૂડમાં ચૂંટણી લડે છે. કોઈ પણ શ્રમ રાખ્યા વગર, બિયાયા વગર, લોકશાહીના પદ્ધતિ મુજબ લોકશાહીની ડાબેથી. અને વર્ષોથી બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, માલધારી સમાજ હોય કે બીજી કોઈ પણ સમાજ હોય, રાજનીતિમાં એ લોકો જોડે કશું છે જ. આખા જિલ્લાનું સહકારી માળખું વર્ષોથી ચોક્કસ સમાજના લોકો જોડે છે. કોઈ ઠાકોરના જોડે કશું છે નહીં, કોઈ માલધારીના જોડે કશું છે નહીં. બીજી જે નાની નાની સમાજો છે એમની વાત શું કેમ કરીએ? એસસી સમાજ જોડે પણ કઈ છે નહીં, આદિવાસી સમાજ જોડે પણ કઈ છે નહીં. એટલે મારું મંતવ્ય એવું છે કે વર્ષોથી એક તરફી શાસન, એક સમાજનું શાસન ને હટાઈ
અને જ્ઞાનીબેન જેવા સક્ષમ, સબળ, એજ્યુકેટ અને સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળા ઉમેદવાર આવ્યા છે. તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રજાને પણ વિનંતી હું કરું છું કે ખરેખર જ્ઞાનીબેનને વિજય કરવા જોઈએ. જ્ઞાનીબેન વિજય થશે તો ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી સમાજને મોટામાં મોટો લાભ થવાનો છે. જે વર્ષોથી સમાજો કચડાઈ રહ્યા છે, સમાજો ઉપર જે દબાવ ડળી ગયો છે, એ દબાવ થોડો ઓછો થશે. બીજું, ભારતીય જનતા પાર્ટી વારંવાર 26 સીટો જીતે, વારંવાર 26 સીટો જીતે એટલે લોકશાહી ખતમ થઈને રાજાશાહી દાખલ થઈ. એટલે લોકશાહીને પુનઃસ્થાપિત કરવો હોય, બાબા સાહેબના સપનોનું અને બંધારણના આદર્શ મુજબ, બંધારણના નિયમ મુજબ જો શાસન લાવવું હોય તો પરિવર્તન જરૂરી છે ને છે જ. બરાબર. નવકરજી, રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપે અંચાઈ તો કરી નથી. બાજુમાં જ પાટણમાં ભરતસિંહ ડાભીને પુનઃ રિપીટ કર્યા છે. ઠાકોર સમાજનો એક આગેવાન છે, પુનઃ ચૂંટાઈ આવશે. જે રીતનું જે વાતાવરણ છે, પોતે ઉમેદવાર તરીકે પાટણમાં છે. તો દરેક જગ્યાએ એક જ સમાજના ઉમેદવાર રાખી શકાય નહીં, તમામને પોતાનું પ્રતિનિધિત્વ આપવાનું હોય છે. હવે વાત છે નવકરજી બીજી કે જ્ઞાનીબેન જ્યારે ચૂંટણી લડી રહ્યા છે તેના પહેલાંની નવી સ્થિતિઓ આપે પણ જોઈ છે, તમામ મીડિયામાં આપે નિવેદનબાજી પણ જોઈ છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ રબારી સમાજના આગેવાના ભારતીય જનતા પાર્ટીમાં છે. મહેશભાઈ પટેલ કોંગ્રેસના આગેવાન હતા, પટેલ સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં છે. ડીડી રાજપૂત છે, મોટું આગેવાન, અને 2017માં જ્ઞાનીબેનની જીતમાં મહત્વનો ફાળો ભજવનાર ભારતીય જનતા પાર્ટીમાં આગેવાન છે. જે કે પટેલ છે, જોઈતા કાકા પટેલ, મોટું નામ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, તે પણ વિચારસરણી બદલાય છે, ભારતીય જનતા પાર્ટીમાં છે. અમીરામભાઈ આસલ ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા ગયા છે. તો આ પ્રકારની જે સ્થિતિઓ 2024ની ચૂંટણી પહેલાં થઈ છે, અને હું આપણે જણાવી દઉં કે એક પણ આગેવાન નેતા ઉપર ઈડીની ઇન્કમટેક્સની કોઈ રેડ પડી નથી, એવો કોઈ દસ્તાવેજી પુરાવો નથી. તો માની શકાય કે આ લોકોની વિચારસરણી બદલાઈ હોઈ શકે. કેમ બદલાણી છે તપાસનો વિષય છે, જો કે તમામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. પ્રચાર પ્રસાર માટે નવગણજી આપ તો જૂના રાજકીય નેતા છો, ટીમ જોઈએ, ટીમ વર્ક જોઈએ, ગામે ગામ પ્રચારનો સ્ત્રોત જોઈએ. આટલી મોટી ટીમ ચૂંટણી પહેલાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિચારસરણી સાથે કેસરીઓ ધારણ કરી ચૂકી છે, ત્યારે આપ આ નવી સ્થિતિમાં શું કહેશો? સૌ પ્રથમ તો પક્ષ પલટો કરવા વાળા જે લીડરો છે એ તમામ લીડરોએ સહકારી સંસ્થાઓમાં નાના મોટા હોદ્દા ભોગવવા છે. અને નાના મોટા હોદ્દા ભોગવવાથી એમના શાસનમાં કંઈક ને કંઈક આડાવાળું કરેલું હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી વાળા હરી ફાઇલ તૈયાર રાખે છે કે તારે ખેસ પહેરવો છે કે જેલમાં જવું છે. એટલે લોકો નક્કી કરે કે જેલમાં જવું એના કરતા ખેસ પહેરવો હારું. એટલે આગેવાનો પક્ષ પલટો કરવાનું મુખ્ય કારણ આ છે. બીજું, કોંગ્રેસ પાર્ટી પાસે વિચાર શક્તિ, આગેવાનને ઓળખવાની શક્તિ અને એની વફાદારીનું નિરીક્ષણ કરતા આવડતું નથી. આજ દિવસ સુધી તમારી વાત સાથે હું સંમત છું, હું સાચો બોલવાળો વ્યક્તિ છું કે જેને જેને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે, કોંગ્રેસ છોડી છે, એ બધા લોકો કોંગ્રેસમાં ધરાઈને કમાઈને નીકળ્યા છે. વાત ગોવાભાઈની, તો ગોવાભાઈ સામાન્ય કાર્યકર હતા. પ્રથમ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, એમને કોંગ્રેસે 9 વાર ટિકિટ આપી, છેલ્લે એમના દીકરાને આપી, પણ એમને એપીએમસીના ચેરમેન થવું હતું એટલે એમને ખેસ પહેર્યું. બીજા જોઈતા કાકા ધોનેરા, તો એ દૂધ બનાસ ડેરી સાથે સંકળાયેલા ડિરેક્ટર છે. એટલે પહેલેથી ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે સંલગ્ન હતા. એટલે આ બધા કારણોથી લોકો પાર્ટી બદલતા હોય છે, અને નેતા કે લીડર બદલવાથી મતદારોમાં કોઈ ફરક પડતો નથી. વર્તમાન સમયની અંદર ગુજરાતમાં સૌથી ત્રાહી આમ કોઈ પોકારી ગયું હોય તો ગુજરાતનો માલધારી સમાજ. ઢોર નિયંત્રણ બિલના નામે એટલો બધો અત્યાચાર સિટીમાં ચાલી રહ્યો છે. ગરીબ લોકો વર્ષોથી શહેરની અંદર ઝૂંપડું બનાવીને રહેતા હતા, આ લોકો બુલડોઝરથી તોડી નાખે છે. જે ભારતીય જનતા પાર્ટીનો જે લીડર ખેસ પહેરે છે એ કદી એની સમાજ માટે અવાજ ઉઠાવતો નથી, એ ભાજપનો ગુલામ થઈ જાય છે. એટલે
કોઈ ચિંતાનું સ્થાન નથી. ગેનીબેન 100% જીતવાનો છે અને ગેનીબેનની જીત એ બનાસકાંઠામાં એક હતું શાસનનો અંત છે. નવગણજી, એક પરિવારનું વર્ષો સુધી શાસન રહે તો લોકો કંટાળે. દર્શક મિત્રો, નવગણજી ઠાકોર ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે આજે જે જોડાયા છે ત્યારે તેમના સ્વાસ્થ્યની પણ ટુડે ગુજરાતી ન્યૂઝને ચિંતા છે. 24 કલાક પહેલાં તેઓ તબીબી માર્ગદર્શન મેળવી ચૂક્યા છે. તેઓને એપેન્ડિક્સની તકલીફ છે, ક્યાંક ઓપરેશન પણ કરવાનું છે. જોકે આભાર માને છે ટુડે ગુજરાતી ન્યૂઝ કે લોકો સાથેના સંવાદમાં તેઓ જોડાયા છે. નવગણજી, છેલ્લો સવાલ, તમને હેરાન નહીં કરું, હવે આ લાસ્ટ સવાલ છે. આપની આટલી લોકસેવાના નિવેદનો સોશિયલ મીડિયામાં નવગણજી ફૂલ્લી વાયરલ છે. નવગણજીનું નામ આવે છે ત્યારે લોકો તેમને જોવા માટે મોબાઈલમાં તૂટી જતી રીતે પોતાનો મોબાઈલની સ્વિચ દબાવતા હોય છે. નવગણજી સૌથી વધારે ગૂગલમાં સર્ચ થતું પાત્ર છે. નવગણજી ઠાકોર સમાજનો એવા આગેવાન છે કે જે રાજા ભોજ વિક્રમાદિત્યની જેમ તટસ્થ અને કર્તવ્યનિષ્ઠાથી બોલતા આગેવાન તરીકે તમે પંકાયેલો છો. જ્યારે કોઈ પણ આગેવાન આટલો ચર્ચિત બનતો હોય છે નવગણજી, ત્યારે રાજકીય પાર્ટીઓના સર્ચ એન્જિનમાં તે આવી જતો હોય છે. દરેક રાજકીય પાર્ટીઓને આવા આગેવાનના બોલકા, લોકોમાં ચાલતા, લોકોને ગમતા, સામાજિક રીતે ઉત્થાનમાં સૌથી આગળ જતા કાર્યકરોની દરેક રાજકીય પાર્ટીઓને જરૂરિયાત ઊભી થાય છે. 2024 લોકસભા સીટની ચૂંટણી સમગ્ર ગુજરાત દેશ લોકશાહી બંધારણની જે ઉજવણી કરી રહ્યો છે, અધિકાર છે તેઓનો. ત્યારે પ્રશ્ન ટુડે ગુજરાતી ન્યૂઝ ખૂબ જ વિનમ્રતાથી આપને પૂછવા, તમારી આટલી બધી લોકપ્રિયતા બાદ ચોક્કસથી કહી શકાય કે રાજકીય પાર્ટીઓ તમામ તમને નેતૃત્વ સંગઠન ક્ષેત્રે હોય અથવા પછી તે પોલિટિકલમાં ગુજરાત વિધાનસભા અથવા લોકસભામાં હોય, જો તમને ટિકિટ આપવા માટે આવશે તો નવગણજી ઠાકોરનો શું ગોલ હશે, શું મંતવ્ય હશે, શું વાત હશે? હું મારા જીવનની અંદર એક વિચાર સાથે જોડાયેલો છું. એક જ વિચાર કે ભારત દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ભારત દેશ ગુલામ હતો અને ગુલામોની જંજીરો તોડવા માટે પૂજ્ય ગાંધી બાપુએ ભારત દેશમાં આંદોલનની શરૂઆત કરી. જો ગાંધી બાપુએ આંદોલનની શરૂઆત કરી ત્યારે અંગ્રેજો એમની જોડે ડીલ કરવા નહીં ગયા હોય, અંગ્રેજો એમને લાભ આલવા નહીં ગયા હોય, અંગ્રેજો એમને પૈસા આલવા નહીં ગયા હોય, અંગ્રેજો એમને હોદ્દો આલવા નહીં ગયા હોય, છતાં મહાત્મા ગાંધીએ કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર આ દેશ માટે લડીને દેશને આઝાદ કરાયો. એ જ વિચારોથી હું લડું છું કે જો મહાત્મા ગાંધીએ ડીલ કરી હોત તો દેશ આઝાદ થોત નહીં. એટલે હું ગુજરાતનો ઠાકોર સમાજ, ગુજરાતનો કોળી સમાજ, ઓબીસી, એસટી, એસસીની માઇનોરિટી, આ બધી સમાજો માટે લડું છું. મારી જિંદગીમાં હું કદી ડીલ કરવાનો નથી. મારા પ્રાણ રહે ત્યાં સુધી હું અન્યાયના સામે અવાજ ઉઠાવવાનો છું. ગુલામી મને પસંદ નથી અને કોઈ પણ ગરીબનું અહિત કરવા વાળી પાર્ટી હોય એના સામે લડવું એ જ ધર્મ છે. અને હું પોતે ક્ષત્રિય છું. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું હતું કે અર્જુન ઉઠાય ધનુષ ને બાણ. હોમે તારો ભાઈ હોય, તારો કાકો હોય કે તારા પરિવારનો હોય, પણ જે લોકો અધર્મના માર્ગે ચાલી રહ્યા છે એમનો નાશ કરવા માટે તારે હથિયાર ઉપાડવું જોઈએ. એનું જરાય પણ ચિંતા કરવાની જરૂર નથી. એ જ મેથડ ઉપર સંપૂર્ણ મારું જીવન અન્યાયની સામે અવાજ, ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી, કિસાન, મજદૂર ને ગરીબ ના માટે લડવાનું, કોઈ પણ લોભ લાલચ રાખ્યા વગર, કોઈ પણ પાર્ટીની ડીલમાં ફસાયા વગર. આ મારો જીવનનો અસૂલ અને ધર્મ છે. હું જીવીશ ત્યાં સુધી નભાવવાનો છું. નવગણજી, તો આપ માનો છો કે સરકારમાં જ્યારે મોટા મોટા રાજનેતાઓ આપની જે મોટિવેશન સ્પીકરો હતા, સામાજિક બોધપાઠમાં ખૂબ ઉન્નત રીતે આગળ વધતા હતા અને તે બાદ તેઓ હવે સક્રિય રાજકારણમાં છે, આવા બૌદ્ધિક લોકો જે મોટિવેશન સ્પીકરો હતા તેઓનું સ્પષ્ટપણે માનવું હતું કે ક્યાંક ને ક્યાંક જો સમાજનું ભલું કરવું હોય, સામાજિક ઉત્થાન કરવું હોય, 18 વર્ણનું ભલું કરવું હોય તો સરકાર સાથે જો તાદાત્મ્ય કરવામાં આવે ને સરકાર સાથે એટલે કે નેતાગીરી સક્રિય રાજકારણમાં આવવામાં આવે તો થોડું વધુ જાગૃતતાથી, થોડું વધુ ગતિથી કામ કરી શકાય. અને માટે જ અનેક નેતાઓ આજે સક્રિય રાજકારણમાં છે.
હાર્દિક પટેલને આપ લઈ લો, જિગ્નેશ મેવાણીને લઈ લો અને અલ્પેશજી ઠાકોરને પણ લઈ લો, તમામ ના પાડતા હતા. પછી તેઓને લાગ્યું કે નહીં, આ અસરકારકતા સાથે સાથે જો સક્રિય રાજકારણમાં, પછી ગમે તે પક્ષ હોય, સક્રિય રાજકારણમાં જવાથી ચોક્કસથી ફાયદો તેઓ એક મોટો વર્ગ માને છે. તો પછી એમાં ભાજપ, કોંગ્રેસ અથવા અન્ય કોઈ બી આપ નવી પાર્ટી પણ સ્થાપી શકો છો. એ તમામ બાબતો વચ્ચે શું આપ માનો છો કે આ રીતની લડત અથવા સક્રિય રાજકારણમાં ગયા પછીની લડત એમાં કઈ ઉપયોગી થઈ શકે? તમારી 100% વાત સાચી છે. જે સામાજિક આગેવાનો રાજકીય પાર્ટીમાં જોડાના છે એ સંપૂર્ણ એમના અંગત સ્વાર્થ માટે જોડાના છે. કોઈ સામાજિક આગેવાન રાજકીય પાર્ટીમાં જોડાયા પહેલા એવી શરત રાખી નહીં કે મારી સમાજને આ પાર્ટી શું આપવા માંગે છે. ચોક્કસ કોઈ પણ લીડર એના સમાજ માટે કશું માંગતો નથી ને ખેસ પહેરી લેશે. ગુજરાતમાં એક પણ માણસ એવો મને બતાવો કે જેને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરતા પહેલા એ પાર્ટીને હોમે સમાજના વિકાસ માટે, સમાજના ભલા માટે કોઈ પોલિસી રાખી હોય તો એક પણ દાખલો હોય બતાવો. આભાર. જે લોકો સામેલ થાય છે એમના અંગત સ્વાર્થ માટે સામેલ થાય છે અને ગુજરાતના વિકાસ માટે, ગરીબના વિકાસ માટે, મજદૂરના વિકાસ માટે કોઈ પોલિસી નથી. દર્શક મિત્રો, તો આ હતા નવગણજી ઠાકોર. ઠાકોરવાળી ભાષા માટે જાણીતા, જો કે ન્યાયપ્રિય નેતા. સમગ્ર ગુજરાતમાં, દેશ દુનિયામાં નવગણજી ઠાકોરનું એક મોટું નામ છે. તેઓ મોટિવેશન સ્પીકર છે. તમામ સમાજના લોકોને સાથે લઈ જઈ ગાંધીવાદી વિચારસરણીથી ચાલવાની તેઓ વાત કરે છે. સક્રિય રાજકારણમાં પોતે પોતાની ભૂમિકા જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે, જ્યારે જ્યારે મુદ્દા ઊભી થાય છે, જ્યારે જ્યારે લોકોને જરૂરિયાત ઊભી થાય છે, એક એવી વાતની કે જે વાતમાં ન્યાય હોય, ત્યારે નવગણજી સૌથી મોટો ચહેરા તરીકે બહાર આવે છે. આપણે જોયું છે અમદાવાદમાં હાલ જ ઝૂંપડપટ્ટી તોડવામાં આવી ત્યારે નવગણજી ઠાકોરનો હાકોટો બનાસકાંઠાથી અમદાવાદ સુધી દેખાયો હતો. પોતે અખિલ ભારતીય ક્ષત્રિય સેનાના અધ્યક્ષ છે ને તે રીતે પોતાની કામને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે તેઓના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. ટુડે ગુજરાતીનું જ હાલમાં જ તેઓ તબીબી વૈદ્યકીય સારવાર કરાવી ચૂક્યા છે. નવગણજી, આપનો ખૂબ ખૂબ આભાર ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે જોડાવા બદલ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા નવગણજી ઠાકોર. આપણે જોયું તે ઠાકોર સમાજના અગ્રણી. તેઓએ પોતાની વાત મૂકી છે, ઠાકોર સમાજ વતી વાત મૂકી છે, તમામ સમાજ વતી વાત મૂકી છે. પોતાના અત્યાર સુધીના રાજકીય કેરિયર, એટલે કે હજી સુધી સક્રિય રાજકારણમાં તેઓ જોડાયા નથી, પણ રાજનેતાઓને સ્વભાવે તેઓનો ઋતવો છે, તેઓનો હોદ્દો છે, તેઓની વાત છે. ત્યારે આવનાર સમયમાં તેઓ સક્રિય રાજકારણમાં જોડાશે કે નહીં જોડાય તે પ્રશ્નાર્થ સાથે તેઓએ પોતાના મુદ્દા અહીંયા મૂક્યા છે અને તે મુદ્દા હાલ સમગ્ર સોશિયલ મીડિયામાં તેઓ મૂકતા આવી રહ્યા છે પોતાના નિવેદન થકી. ત્યારે 2024 લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં, ગુજરાતમાં 26 બેઠકો પરના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર વચ્ચે આ પ્રકારના આગેવાનો પણ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરી જનતાને જગાડવાનું અને જાગતા રહેજોની આલબેલ પોકારવાનું કામ કરી રહ્યા છે. નમસ્કાર.